આપણી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ એમના માટે એમ કહેવાય છે કે એમના તિજોરીના તળિયા ઝાટક થઈ ગયા છે. એટલે થાય છે કે આપણે કર નથી ભરતા એટલે થાય છે એવું નથી. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ફિઝૂલ ખર્ચાઓ એની સાથે મળતિયાઓને ફાયદો અપાવવાની નીતિ જવાબદાર હોય છે. અને અનેક એવી એજન્સીઓ છે જેમને રીતસર ષડયંત્રના ભાગરૂપ ષડયંત્ર કરીને ફાયદો પહોંચાડવામાં આવતો હોય છે. હું વાત કરું છું રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેને 2 માર્ચ 2023ના રોજ સ્ટેન્ડિંગ કમિટી એક ઠરાવ કરે છે અને એમાં એવો તિજોરીને નુકસાન થાય એવો ઠરાવ છે જેની અંદર એમ કહેવાય છે કે 15 જેટલી જાહેરાત એજન્સીઓ એટલે કે જે પેલા હોર્ડિંગ મારે છે ને એ હોર્ડિંગ એજન્સીઓ કે જેમને 2 પ્રકારના ચાર્જ ચૂકવવાના હોય છે હોર્ડિંગ માટે. એક કોર્પોરેશનની જગ્યા હોર્ડિંગનો ચાર્જ જે ટેન્ડર લેવાનું હોય છે અને બીજું ખાનગી જગ્યાએ જે હોર્ડિંગ લગાવતા હોય છે એ હોર્ડિંગ લગાવવા માટે લાયસન્સ લેવાનું એનો જે ચાર્જ ચૂકવવાનો હોય છે એ ચાર્જ આપણી અમદાવાદની દાનેશ્વરી મળતિયાઓ માટે દાનેશ્વરી આ નગરપાલિકાની જે તે સમયના શાસકોએ એક ઠરાવ કરી ઓછો નહીં 34 કરોડ 53 લાખ રૂપિયાની લેટ ફી એટલે એક તો ભરતા નહોતા, વિલંબ કરતા હતા અને એના ઉપરનો જે ચાર્જ હોય એ માફ કરી દીધો. જો કે રાહત અને સારી વાત એ છે કે આ જે તે પદાધિકારીઓનું આ કરતૂત કારસ્તાન તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ થેરાસને ખુલ્લું પાડ્યું. એમને સરકારને પત્ર લખ્યો અને કહ્યું કે આપ જે ઠરાવ કર્યો છે ને એને રદ કરો. તેમનું કહ્યું હતું કે જાહેરાત માટે વસૂલાતી લાયસન્સ ફી અને લેટ પેમેન્ટ ચાર્જિસ કોમર્શિયલી વસૂલવામાં આવે છે, તેથી એજન્સીઓને રાહત આપવી તે યોગ્ય નહીં. આપણા નગરપાલિકાના અમદાવાદ મહાનગરપાલિકાના શાસકોને પ્રેમ ઉભરાઈ ગયો કે જે કરોડો રૂપિયા છાપે છે, આડેધડ હોર્ડિંગ લગાવે છે, અનેક પ્રકારના રેકેટ પણ છે, એમાં નથી પડવું હાલ, પણ આ ઠરાવ રદ કરવાનું તેમને કમિશનરે પત્ર લખવો પડ્યો. વિચાર કરો. અને હવે સમાચાર મળ્યા છે કે એ જે 34 કરોડ રૂપિયા માફ કર્યા હતા એ ઠરાવ રદ થયો છે. બાકી 35 કરોડ રૂપિયા આખા પ્રદેશનું પોપ્યુલેશન 6 કરોડ, અમદાવાદનું પોપ્યુલેશન 1 કરોડ માનીએ અને પરિવાર 35 લાખ માનીએ તો એક પરિવારના 100 રૂપિયા થયા. 100 રૂપિયા જે મારી આ મહાનગરપાલિકા લૂંટાવાની હતી એજન્સીઓ માટે. અને અનેક ઠેકાણે આવી એડ એજન્સીઓ હોર્ડિંગ એજન્સીઓના રેકેટ ચાલે છે અને રેકેટને ખુલ્લા પાડવા એટલે જરૂરી છે કે આપણી નગરપાલિકા અને મહાનગરપાલિકાની તિજોરી જે ખાલી કરવાનો ઠેકો લીધો છે ને કેટલાક જનપ્રતિનિધિઓએ એ ક્યાંક અટકે. અને એ ચર્ચા કરવા પાર્થિવરાજસિંહ કઠવડિયા કોંગ્રેસના નેતા છે, HS પટેલ સાહેબ પૂર્વ IAS છે અને પ્રિતિશ મહેતા ચેરમેન TP એન્ડ એસ્ટેટ કમિટીની છે. જોકે પ્રિતિશભાઈની હાલ ભૂમિકા નથી કારણ કે તત્કાલીન કમિટીએ કર્યું હતું, પણ શાસન તો BJPનું છે, એમના સાથીદારો હતા એટલે મેં એમની સાથે વાત કરી છે. પ્રિતિશભાઈ, તમે આ કમિટીના ચેરમેન હમણાં બન્યા, પણ તમારી અગાઉની જે પણ કમિટી હતી શું કારણ રહ્યું કે જે એડવર્ટાઇઝર છે, જે હોર્ડિંગ લગાવવાવાળી એજન્સીઓ છે તેમના લેટ પેમેન્ટ ચાર્જ માફ કરવા પડ્યા કમિટીએ? શું કારણ રહ્યું? અને એ પણ એક તો ચૂકવતા નથી એટલે ડિલે થાય છે અને પાછા લેટ પેમેન્ટ માફ. કોણ લોકો હતા જેમને આ પેમેન્ટ માફ કર્યા, કારણ શું રહ્યું? રોનકભાઈ, એક ભૂતકાળમાં આપને ખ્યાલ હોય તો એક કોરોના સમયગાળા દરમિયાન એક ધંધા રોજગાર પર ખૂબ જ મોટી તકલીફ પડી હતી, લોકો સર્વાઈવ થઈ રહ્યા હતા. તે જ સમયગાળા દરમિયાન આ એક બહુ જાહેરાતની બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, એની પર ઘણા બધા પરિવારો નપતા હોય છે. તે વખતે જે તે સમયે લગભગ 2023ની આજુબાજુ એ બધા લોકો દ્વારા એક વિનંતી આવી હતી કે ભાઈ એક માનવતાના ધોરણે અમને લોકોને આમાં રાહત આપો. તેને ધ્યાનમાં રાખીને જે તે સમયના TP કમિટીમાં અને સ્ટેન્ડિંગ કમિટીમાં આવો એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે લેટ પેમેન્ટ ચાર્જિસ છે, એટલે ફક્ત લેટ પેમેન્ટ ચાર્જિસ એની પર રાહત આપવા માટેની એક વાત હતી. પ્રિતિશભાઈ, જ્યારે તેજી આવે છે
ત્યારે આ કયો એડવર્ટાઇઝર સામેથી મહાનગરપાલિકા પાસે આવે છે કે સાહેબ હવે ભાવ વધારો તમે તાર હોર્ડિંગના, હવે બહુ કમાઈ લીધું? કોઈ આવે છે સામે? નથી આવતા ને. તો એમનો તો વેપાર છે, ધંધો કરે છે, વર્ષોથી કમાય છે. તો તમારી કોર્પોરેશનની અગાઉની એક કમિટી કેમ એ સમજતી નથી કે પેલા વેપારીઓનું બધું માફ? આવો તો પ્રેમ ના હોઈ શકે ને સર. એ જ બધી એ વસ્તુઓને બધું ધ્યાનમાં રાખીને જ અમે લોકોએ આ વસૂલાત માટેનો પ્રયત્ન ચાલુ કર્યા હતા. અને એ આ બધી જ વસ્તુઓને પરિપ્રેક્ષમાં ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારમાં પણ કોર્પોરેશનમાંથી વિનંતી કરવામાં આવી હતી અને રાજ્ય સરકારના આદેશના આધારે આ જૂનો એલપીસી માફ કરવાનો ઠરાવ હતો રદ કર્યો હતો. અને એ આપણે હાલમાં જ ટીપી કમિટીમાં તથા બોર્ડમાં પણ એને મંજૂર કરેલો છે. પ્રિતિશભાઈ, તમે અને તમારી કમિટીએ સારું એક્શન લીધું, સારું સ્ટેપ લીધું, એનો આદર. પરંતુ ભારતીય જનતા પક્ષનું શાસન હતું ને, તમારી અગાઉની કમિટીના ચેરમેન કે સભ્યો જે પણ હશે એ બીજેપીના જ હતા ને. તો એમને આ એડવર્ટાઇઝરો માટે, આ એજન્સીઓ માટે એવો તો કેવો પ્રેમ હતો? મારે એ જ સમજવું છે. આટલો બધો પ્રેમ નાગરિકો માટે કેમ નહીં, કરદાતાઓ માટે કેમ નહીં, અને જે લાખો કરોડો રૂપિયા કમાય છે તે એજન્સીઓ માટે આટલો પ્રેમ? જે એક ઘણીવાર રોનકભાઈ એવું છે કે માનવતાનું ધોરણનું એંગલ પણ ધ્યાનમાં રાખીને ઘણી વખત નિર્ણય કરવામાં આવતા હોય છે. એને ધ્યાનમાં રાખીને એક આવો નિર્ણય કરવામાં આવ્યો હતો અને કમિશનરશ્રીએ કદાચ એડમિનિસ્ટ્રેટિવ દ્રષ્ટિએ કોઈ નિર્ણય કર્યો હશે. પ્રિતિશભાઈ, તમારી અગાઉની કમિટીએ જે ઠરાવ કર્યો હતો ને, મેં આખો વાંચ્યો છે. બે કોર્પોરેટર ભલામણ કરે છે અને કમિટી એને મંજૂર કરી દે છે. અને બહાનું કેવું બતાવવાનું પાછું? 50,000 થી 60,000 પરિવાર આ હોર્ડિંગવાળી એજન્સીઓના કારણે નભે છે. જરાય નહીં, જરાય નહીં. એ એજન્સીઓ મલાઈ ખાય છે, માલ ખાય છે, કમાય છે. આ એમના કામદારો કે એમની સાથે જોડાયેલા 50,000 કહેવાતા 50,000 પરિવારોની રોજગારીનો સવાલ નહોતો. એ કોર્પોરેટરોએ શું કારણ રહ્યું, શું કારણ રહ્યું કે આવી ભલામણ કરી? જી રોનકભાઈ, તમને ખ્યાલ હશે તો આ જ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને લગભગ 6 મહિનાથી 6 મહિના જેવા સમયગાળાથી આપણે આ વસૂલાત માટેની સઘન પ્રયત્ન ચાલુ કરવામાં આવેલા છે. અને આપણે શહેરીજનોના હિતમાં એક પણ પૈસો જતો કરવાના નથી ને તમામ પૈસા આપણે વસૂલ લેવાના છીએ. આ એ જ એજન્સીઓ છે જે આડેધડ હોર્ડિંગ લગાવે છે, વૃક્ષો કાપીને હોર્ડિંગ લગાવે છે. હાઈકોર્ટે પણ આદેશ કર્યો હતો, પેનલ્ટી પણ લગાવી, છતાંય પેનલ્ટી ના ભરનારી આ બધી એજન્સીઓ માટે મહાનગરપાલિકાની તત્કાલીન એક કમિટીને, એના ચેરમેન, જે પણ પદાધિકારીઓ હતા, તેમને આટલો પ્રેમ કેમ? અને મફતમાં તો પ્રેમ થતો નથી, હું પણ જાણું છું. નહીં, એજન્સી માટે આપણે એવો કોઈ પ્રેમનો સવાલ નથી રોનકભાઈ. આપણે એનો સઘન અભ્યાસ કરીને તાત્કાલિક ધોરણે જે તે કમિટીમાં પણ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે ને એના આગળના એક્શનો લેવાની વ્યવસ્થા થઈ રહી છે. જુઓ, અધિકારીઓનો કોઈ રોલ નહોતો. કમિટીએ દરખાસ્ત મંજૂર કરેલી, ઠરાવ મુકાયો, ઠરાવ કમિટીએ કરેલો. જ્યારે ત્યારે જે કમિટી હતી એ અધિકારીઓની કોઈ ભૂમિકા નથી. તો એ જે કમિટીના કોર્પોરેટરો હતા એ પણ તો ક્યાંક દૂધે ધોયેલા નહીં હોય ને સાહેબ. એ જો દૂધે ધોયેલા હોત ને તો આવી ભલામણ નહીં કરતે અને મારી મહાનગરપાલિકાને દલા તલવાડીની વાડી નહીં બનાવી દેતે કે રીંગણા લઉં 2-4 લેને 4-6-8 એવું નહીં કરી દેતે, બધું માફ નહીં કરતે. નહીં રોનકભાઈ, આ વિષયમાં એવું છે, એક માનવતાના ધોરણે આપણે જે તે સમયે કમિટી આ ઠરાવ કરેલો હતો, પણ ત્યારબાદ પણ એ લોકો પૈસા ભરવા તૈયાર નહોતા. માનવતાનું ધોરણને આપણે જે કર્યું હતું એને પણ માનવા તૈયાર નહોતા અને વસૂલાત આવી નથી રહી. એટલે તાત્કાલિક આપણે નિર્ણય કર્યો હતો કે હવે કોઈ પણ પ્રકારની રાહત આપવાની રહેતી નથી. જે એજન્સી અત્યાર સુધી દુનિયાભરનું કમાઈ, એ એજન્સીઓ રૂપિયા ભરવા તૈયાર ના હોય તો બ્લેકલિસ્ટ કરી દેવું જોઈએ, એમના કોન્ટ્રાક્ટ બધા બંધ કરી દેવા જોઈએ, તાળું મરાવી દેવું જોઈએ એજન્સીઓને. કોર્પોરેશન ઉપર એમનો વેપાર ચાલે છે ને, બંધ કરાવવું જોઈએ ને સાહેબ. એજન્સીઓ બ્લેકમેલ કરશે મારા કોર્પોરેશનને. એટલે અત્યારે અમે લોકો એ દિશામાં કોર્ટનું માર્ગદર્શન માગ્યું છે. આના સંદર્ભમાં હાઈકોર્ટમાં જે લિટિગેશનો થયેલા છે એમાં અમે લોકો આગામી સમયમાં કોર્ટનું માર્ગદર્શન લઈને આગામી કાર્યવાહી કરીશું. પ્રિતિશભાઈ, એક સામાન્ય કરદાતા એના ઘરનો વેરો બાકી હોય ને,
એક નોટિસ, 2 નોટિસ, 3 નોટિસ, એક નાનો દુકાનદાર નોટિસ આપશો ને પછી સીલ મારશો ને, મારીએ છીએ ને આપણે, એ તો કરદાતા છે. થોડુંક લેટ થયું હશે, નાની રકમ છે. આ તો કરોડોની રકમ છે. નાના માણસને તમે દંડો બતાવો અને મોટાનું બધું માફ કરો, આ ક્યાંનો ન્યાય? જી રોનકભાઈ, અત્યારે તમારી લાગણી સાચી છે, પણ એક કોર્ટનું ડાયરેક્શન છે કે નો કોર્સિવ એક્શનનો એક ઓર્ડર થયેલો છે, એના સંદર્ભમાં આપણે આ હાથ બંધાયેલા છે, પણ છતાં પણ આપણે ગઈ કમિટીમાં આપણે નિર્દેશ આપેલો છે કે કોર્ટનું માર્ગદર્શન લઈને જે સિવિલ કેસ કરો હોય તો સિવિલ કેસ કરીને જે બી કાર્યવાહી કરવાની થતી હોય વસૂલાત માટે કરવી જોઈએ. પ્રિતિશભાઈ, આ એ જ એજન્સીઓ છે કે જેમને કોરોનાના નામે એ વર્ષોમાં જે નિયમ પ્રમાણે ટેન્ડરમાં રકમ વધતી હોય ને એ નહીં વધારવી એ રિક્વેસ્ટ કરેલી, મંજૂર કરેલી. કોવિડના બહાને જે કોર્પોરેશનને લેવાનો ચાર્જ થતો હોય, કોર્પોરેશનની સાઇડ ઉપર એમના જે હોર્ડિંગ લાગતા હોય એ ટેન્ડર પ્રમાણે દર વર્ષે જે ચાર્જ વધે ને એમાં પણ માફી મેળવેલી કરોડો રૂપિયાની. આ એ જ એજન્સીઓ છે. નહીં, આમાં આ લોકોએ જે 2 પ્રકારના કેસમાં એ લોકો કોર્પોરેશન સામે કેસ કર્યા છે. એક તો કોર્પોરેશન એક નવી પોલિસી બનાવી છે, એ પોલિસીના સંદર્ભમાં એ લોકો કોર્ટમાં ગયા છે, અને બીજું કે શું કહેવાય કે ભાવ વધારો કોર્પોરેશને કરેલો છે એની સામે કોર્ટમાં ગયેલા છે. અને એક ત્રીજો મુદ્દો હતો એ લોકોનો એલપીસીનો હતો કે આ ઠરાવનો અમલ કરવા માટે બી અત્યારે અસ્થાના જે ઠરાવ જ આપણે કેન્સલ કરી દીધો છે, અને અત્યારે જે 2 મેટર ચાલી રહી છે એના સંદર્ભમાં આપણે કોર્ટના માર્ગદર્શન પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું. માનવતા માનવ માટે નથી. આ જ મહાનગરપાલિકા ટેક્સ ભરો, ઘરનો ટેક્સ ભરો, પ્રોપર્ટી ટેક્સ ભરો એમ કરીને ઢોલ નગારા નીકળે છે. ઢોલ નગારા જો આ દ્રશ્યો, આ જ અમદાવાદ મહાનગરપાલિકા સામાન્ય નાગરિક ના ભરે ટેક્સ, નાની દુકાન હોય તો 2-3 નોટિસ આપી અને સીલ કરવા પછી પહોંચવું જ જોઈએ. તો પછી કરોડો રૂપિયા માફ કેમ? માફ કેમ? જો નાગરિક શહેરના વિભાગમાં નાગરિકે સહભાગી થવાનું અને પેલી એજન્સીઓ નહીં. આ દલા તલવાડીની વાડી બનાવીને બેઠા છે. આપણે બોલતા નથી ને એટલે આવા અનેક ખેલ ચાલે છે. પટેલ સાહેબ પાસે જોયું, પહેલાં પૃથ્વીરાજસિંહ તમારી પાસે જ જાણવું છે, આખો ખેલ કોર્પોરેશનમાં છે શું? એજન્સીઓના કોની સાથે કેવું સરસ મજાનું નેટવર્ક ગોઠવાયેલું છે? ખાસ કરી એબીપી અસ્મિતાના માધ્યમથી આજે જે મુદ્દાની ચર્ચા થઈ રહી છે એ શહેરના નાગરિકો માટે ખૂબ અગત્યની છે. કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ એટલે કે અમદાવાદ શહેરનું સૌથી ભ્રષ્ટ કોર્પોરેશનનું ખાતું, સ્ટેન્ડિંગ કમિટી આ બંને ઠરાવ કરે, કયા સભ્યો હતા, કયા સભ્યએ કટકી ખાધી, તેની જાહેરાત પણ ભારતીય જનતા પાર્ટીનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું શાસન જણાવે. સ્પષ્ટપણે 55 કરોડ રૂપિયા તો એમને મ્યુનિસિપલ કોર્પોરેશને એમના હકના લેવાના હતા, એના ઉપર દંડ કર્યો. કોઈ નાનો વેપારી જો પોતાના પ્રોપર્ટી ટેક્સના કે અન્ય કોઈ ટેક્સના પૈસા ભરવાનું રહી જાય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પહોંચી જાય અને સીધા એને ત્યાં પહોંચીને તરત સીલ મારી દે. હજી તો આપણે જે કહી શકીએ ફાઇનાન્શિયલ યર એ માર્ચમાં એન્ડ થયું છે. અત્યારે જુઓ કે નાના નાના વેપારીઓને નોટિસો આવવા માંડી, અને આ જે મોટા મગરમચ્છો, જે ચમરબંધીઓ છે, જે એડવર્ટાઇઝિંગ કંપનીઓના માલિકો છે, તો તેમના કરોડો રૂપિયા માફ કરી દેવામાં આવ્યા. આ કરોડો રૂપિયા, ધારો કે 35 કરોડ રૂપિયાની વાત છે, તમારે રાહત આપવી છે તો અમદાવાદ શહેરના નાગરિકના તમે પાર્કિંગના પૈસા માફ કરો ને, જે ગાર્ડનમાં તમે પૈસા ઉઘરાવો છો એ ગાર્ડનમાં પૈસા માફ કરો ને. આ 35 કરોડ જો અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલો, જેને આપણે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલો જે છે કોર્પોરેશન દ્વારા સંચાલિત, એ સ્કૂલોને ચલાવવા માટે વાપરવામાં આવે તો 1-1 કરોડ એક સ્કૂલ પાછળ વાપરે તો 35 એવી સ્કૂલો છે કે જેના વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થાય. હેલ્થ વિભાગમાં વાપરો, મફત આરોગ્યની વ્યવસ્થા ઊભી થાય એ દિશામાં વાપરો. તમારે ટેક્સની રાહત આપી છે એ દિશામાં વાપરો, પણ નહીં પોતાના મળતિયાઓના પૈસા માફ કરી આ જે ઇન્ડસ્ટ્રીના લોકો છે, એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીના લોકો છે, જે મૂળ માલિકો છે, તપાસ કરજો કે કેટલા મળતિયાઓ ભાજપ જોડે સેટિંગમાં બેઠા છે, કેટલા મળતિયાઓનું સીધું ભાજપના નેતાઓ જોડે સેટિંગ છે. મારે તો ખાસ કરીને એબીપી અસ્મિતાના માધ્યમથી આ વાત કરવી છે કે જે કટકીખોરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનમાં ચાલી રહી છે, એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનની કટકીખોરી એમના જ સરકારના અધિકારીઓએ ખુલ્લી પાડી છે. સ્પષ્ટ દર્શાવે છે
કે ખૂબ મોટા પ્રમાણનો ભ્રષ્ટાચાર એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થઈ રહ્યો છે અને જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવડો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો એસીબી ને ઈડી શું કરી રહ્યું છે? પહોંચે ને આ નેતાઓના ઘરે. કોણ હતા એ સ્ટેન્ડિંગના સભ્યો? કોણે ભલામણ કરી હતી? કોણ હતા એ એસ્ટેટ વિભાગના સભ્યો? કોણ હતા એ કોર્પોરેટરો? કોણ હતા એ નેતાઓ? અને એમને ખુલ્લા પાડવા જોઈએ. ખેર, મારી સાથે પટેલ સાહેબ જોડાયા છે. પટેલ સાહેબ તો ખુદ બરોડા કમિશનર પણ રહી ચૂક્યા છે, કોર્પોરેશનના કમિશનર પણ રહી ચૂક્યા. પટેલ સાહેબ, આપણી મહાનગરપાલિકાઓ બહુ સમૃદ્ધ તો છે નહીં, ભલે રૂડું રૂપાળું દેખાતું હોય, અને નગરપાલિકાઓ તો વીજળી બિલ ભરવાના પૈસા નથી. તમને લાગે છે કે જ્યાંથી આવકના સોર્સિસ છે, આ હોર્ડિંગ એજન્સી એટલે આવકના સોર્સિસ છે, મહાનગરપાલિકા કે નગરપાલિકા, એ સોર્સિસમાંથી રોકડી કરવાના કારણે પૂરી આવક જે તિજોરીમાં જમા થવી જોઈએ એ નગરપાલિકાઓ કે મહાનગરપાલિકા હોય એમાં થતી નથી. કેટલું મોટું કાર્ટેલ ચાલે છે આ હોર્ડિંગની એજન્સીઓને કામ આપવાનું, ખાનગી જગ્યાએનું લાયસન્સ અને મહાનગરપાલિકા નગરપાલિકાની જગ્યાઓમાં. રોનકભાઈ, આપે જે ઇસ્યુ લીધો છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં અને મ્યુનિસિપાલિટીમાં અને ઇવન શહેરી વિકાસ સત્તામંડળોના એરિયામાં અને ઇવન ગ્રામ્ય વિસ્તારમાં ખરેખર તો આ હોર્ડિંગ્સ બધી જ ઓથોરિટી માટે એક અગત્યનું આવકનું સાધન છે. અને જે હોર્ડિંગ જે લગાવે છે એ બધા જ કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ કરે છે. એ કોઈ પણ એજન્સી હોય તો એ એજન્સી એની પાછળનો કોમર્શિયલ મોટો છે. આપે જે આજે મુદ્દો જે ઉપસ્થિત કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે કર્યો છે એમાં જે તે સમયની સ્ટેન્ડિંગ કમિટીએ અને સ્ટેટ કમિટીએ જે ઠરાવ કર્યો તો એ મ્યુનિસિપલ કમિશનરે એક સારી બાબત કરી કે ગવર્મેન્ટમાં એ ઠરાવને મોકલીને એ રદ કરાવી શક્યા છીએ. મુખ્ય મુદ્દાની વાત ઉપર આવીએ તો રોનકભાઈ એવું છે કે જે આ એજન્સીઓ પણ જો તમે સુરત, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ કે ઇવન રેલવેના જ્યુરિસ્ડિક્શનમાં કે આપણા ઇવન નેશનલ હાઈવેના જ્યુરિસ્ડિક્શનમાં તમે જો જોશો તો એ અમુક એજન્સીઓ સિવાય બીજી એજન્સીઓને એ પ્રવેશવા દે એવી સ્થિતિ જ નથી. જનરલી તો એ બધી એજન્સીઓએ જુદા જુદા કોર્પોરેશનોમાં પણ ઘણી જગ્યાએ તો કાર્ટેલાઇઝેશન કરીને વેચી લીધું છે કે ભાઈ આ સુરત એટલે આ એજન્સી, વડોદરા એટલે આ અને અમદાવાદ એટલે આ. એટલે કહેવાનો મતલબ એ છે કે એના માટેના જીડીસીઆર છે. અને રોનકભાઈ ખરેખર તો આ તો તમે માનો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાની વાત કરી, પણ સાથે સાથે પ્રાઇવેટ બિલ્ડિંગોમાં પણ હોર્ડિંગ જે લગાવાય છે એ હોર્ડિંગનું નિયમન પણ એટલું જ જરૂરી છે. તમને ખબર હોય તો થોડાક સમય પહેલાં મુંબઈમાં એક અકસ્માત થયો હતો વાવાઝોડાના વરસાદને કારણે, અને એને કારણે 14 લોકો મરી ગયા હતા. ત્યાર પછી થોડોક સમય ગવર્મેન્ટમાંથી કે થોડા મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સતર્કતા દાખવીને થોડાક સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના આવા તેવા પ્રમાણપત્રો મેળવ્યા. પણ આજે મુદ્દો એ છે કે રોનકભાઈ, જીડીસીઆરમાં કે કોર્પોરેશનના નિયમોમાં એની સ્પેસિફિક સાઇઝ નક્કી કરેલી છે. સાઇઝની સાથે એવું પણ છે કે કઈ જગ્યાએ હોર્ડિંગ લગાવાય અને કઈ જગ્યાએ ના લગાવાય. હવે તમે જોશો કે માનો કે અમદાવાદ હેરિટેજ સિટી છે, માનો બરોડા છે તો કાલાગોડા એટલે સયાજી સર્કલ છે, ત્યાં કમાટીબાગ હોવાને કારણે એ ઐતિહાસિક બિલ્ડિંગો છે, ત્યાં આગળ એની ફરતે હોર્ડિંગ ન લગાવવા એવી સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં આ હોર્ડિંગ્સવાળા એ જે નિયત કરેલી જગ્યા હોય અને તમે જોશો તો દરેક હોર્ડિંગ્સવાળાએ એને જે પરવાનગી આપી હોય કોર્પોરેશનવાળાએ એ હોર્ડિંગની નીચે એને મેન્શન કરવાનું છે, કયા વર્ષ માટે આપી છે, એનો કયો નંબર છે. એટલે આ બધી વસ્તુઓનું જે ઓબ્ઝર્વેશન ખરેખર થવું જોઈએ એ થતું નથી. હું તો ત્યાં સુધી કહું છું કે દરેક મ્યુનિસિપાલિટી કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જો સૌથી અગત્યનું આવકનું સાધન હોય તો આ કોમર્શિયલ હોર્ડિંગ છે. ઇવન હવે તો ઇલેક્ટ્રોનિક પબ્લિસિટી પણ એટલી જ થાય છે હોર્ડિંગ્સના માધ્યમથી. તો મને એવું લાગે છે કે આ જે અમદાવાદનો કિસ્સો તમે ધ્યાન ઉપર લાવ્યા, પણ આ બધા જ કોર્પોરેશનમાં આ સ્થિતિ પ્રવર્તે છે. એટલે ખરેખર શહેરી વિકાસે આ અંગે જે કોમન જીડીસીઆર નક્કી કર્યા છે, જીડીસીઆરમાં દરેક શહેરો માટે પાછા જુદા જુદા એના જીડીસીઆર છે અને એના માટેની પણ નિયત કરેલી જગ્યાઓ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણી જગ્યાએ શું હોય રોનકભાઈ કે એક હોર્ડિંગની મંજૂરી આપી હોય એટલી સાઇઝની આપી હોય
એના બદલે એક જ જગ્યાએ એ 3 હોર્ડિંગ લગાડ્યા હોય, ઉપર, વચ્ચે અને નીચે. એટલે ખરેખર એણે પરવાનગી લીધી હોય એક જ હોર્ડિંગની, પણ એ 3 હોર્ડિંગના પૈસા લેતા હોય. અને આ વાસ્તવિક સ્થિતિ છે. એટલે રોનકભાઈ, મારું તો એમ કહેવું છે કે દરેક મ્યુનિસિપાલિટીઓ, શહેરી વિકાસ સત્તામંડળો, ઇવન તમે હમણાં જોશો તો આપણો જે નેશનલ હાઈવે છે, તો નેશનલ હાઈવે ઉપર તો એના પ્રિસ્ક્રાઇબ જે રોડ કોંગ્રેસે ભલામણ કરી છે એ સિવાયના કોઈ પણ હોર્ડિંગ નથી લગાવવાના. પણ તે છતાંય તમે એના બાજુના કેચપીટમાં જો તમે જોશો તો ત્યાં હોર્ડિંગો છે. ખરેખર તો ટ્રાફિક નિયમનના ભાગરૂપે પણ અમુક જગ્યાએ તો એવું છે કે એ એટલા માટે ન રાખવા જોઈએ કે એના કારણે ધ્યાન જાય ને અકસ્માતો પણ થાય. એટલે ઘણી બધી આ બાબતો છે. ઇવન અત્યારે તો રોડ સેફટીની બાબતને પણ આ હોર્ડિંગ સાથે કોરિલેટ કરવા જેવી છે. અને કોમર્શિયલ બાબત છે ત્યાં સુધી તો હું સ્પષ્ટ માનું છું કે આ જે ધંધો છે ને રોનકભાઈ, એ ખરેખર તો એનો અભ્યાસપૂર્ણ એ એટલો બધો થવો જોઈએ વિસ્તાર પ્રમાણે કે જેમ વેલ્યુ ઝોન બનાવવામાં આવે છે ને એમ એની એરિયા પ્રમાણે એની પબ્લિસિટીના ભાવ હોય છે. એને ખરેખર અત્યારે તો કોઈ પણ બિઝનેસમેન માટે આ જે માર્કેટિંગના ભાગરૂપે જે પબ્લિસિટી જે છે એ સૌથી અગત્યની બાબત છે. એટલે જે આ વસ્તુને કડક સ્વરૂપે નિયમન કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની આવક, મને તો એવું લાગે છે જેમ તમે કહ્યું એ પ્રમાણે ઇલેક્ટ્રિસિટીના બિલ કે સ્ટાફના, ઇવન ઘણી મ્યુનિસિપાલિટીઓ પાસે તો સ્ટાફને ચૂકવણું કરવા માટેના પૂરતા પૈસા નથી. જો આને કડક સ્વરૂપે નિયમન કરીને જો વસૂલ કરવામાં આવે તો અલ્ટિમેટલી દરેક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, કોર્પોરેશન, મ્યુનિસિપાલિટીઝ, શહેરી સત્તામંડળોના આવકના સારા સાધનો ઊભા થઈ શકે એમ છે. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહીશ, પહેલી નજરે સામાન્ય નાગરિકોના ધ્યાનમાં નથી આવતું, પણ હકીકત એ છે જે તમારી નજર સમક્ષ આ હોર્ડિંગ આવે છે ને મોટા મોટા, એ ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે. રીતસરનું કાર્ટેલ ચાલે છે, એના ટેન્ડરિંગનું કાર્ટેલ ચાલે છે. જેટલા વર્ગ ફૂટની રોયલ્ટી ભરે છે એના કરતાં અનેક ગણા વર્ગ ફૂટ આ એજન્સીઓ વાપરે છે. નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ જાણે છે, પણ ક્યાંક રોકડી કરવામાં આવે છે તો ક્યાંક નેતાઓના હોર્ડિંગ જે તે સમયે મફતમાં લગાડી આપવાનું પણ પ્રોમિસ ત્યાં ચાલી જાય છે. તમે બોલતા નથી, તમે ધ્યાનમાં નથી લેતા ને, એટલે જ આ પ્રકારનો ભ્રષ્ટાચાર છે. આ અલગ પ્રકારનો ભ્રષ્ટાચાર છે. પહેલી નજરે આપણા ધ્યાનમાં નથી આવતો, પણ આ ભ્રષ્ટાચાર આપણી તિજોરીને ભરાતી બગાડે છે, બરબાદ કરે છે. એટલે કહું છું, આ બધી નાની નાની વાતો છે, પણ આ વાતો ઉપર આપણે ધ્યાન નથી આપ્યું. પણ ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ એજન્સીઓ સમજે છે કે આપણને એ સમજે છે કે આ નાગરિક મૂર્ખ છે, અને એટલે જ આપણે મૂર્ખ બનાવવાનો પ્રયાસ થાય છે. અમદાવાદના તત્કાલીન કમિશનરને સલામ, જેમને આ રેકેટ ખુલ્લું પાડ્યું. 35 કરોડ રૂપિયા અમદાવાદના એક ઘર, એનો 100 રૂપિયા આમાં જવાના હતા. એટલું સમજી લેજો. તમારા નગર, મહાનગરમાં આ જ ખેલ ચાલે છે. મહેરબાની કરીને અવાજ ઉઠાવજો, અવાજ ઉઠાવજો. હોર્ડિંગની એડ સામે જોવો છો ને, તો એડની પાછળ, હોર્ડિંગની પાછળનો ખેલ જાણજો અને જરૂર પડે ત્યાં બોલજો.